બાબાશ્રીની વાતોનું એકીકરણ. પંચવર્તમાનની દ્રઢતા. વિભાગ 2. બાપાશ્રીએ વાત કરી જે એક વાણિયાને લાખ રૂપિયાની ખોટ ગઈ. પછી લેણાવાળાએ રૂપિયા માગ્યા, પણ તે ક્યાંથી આપે? ત્યારે તે શાહુકારે 1000 રૂપિયા માગ્યા ને કહ્યું જે એટલા રૂપિયા આપ તો બધું દેણું માંડી વાળું. ત્યારે તે વાણિયો કહે જે મારી પાસે કાંઈ નથી, તે હું ક્યાંથી આપું? પછી તો તે શાહુકારે કહ્યું જે 100 રૂપિયા આપ એટલે થયું. પણ તે કહે જે મારી પાસે કાંઈ નથી. ત્યારે લેણાવાળાએ કહ્યું જે હું કહું તેમ કર, તું મારા ઘરના દરવાજે બેસ ને જે કોઈ માગવા આવે તેને સદાવ્રત આપ અને કૂતરા ગધેડા આદિકને ઘરમાં પેસવા ન દેવા. એટલું કર તો તારું સર્વ દેણું માંડી વાળું. પછી તેણે તેમ કર્યું. આપણે પણ જાણપણારૂપ દરવાજે રહેવું અને સદાવ્રત જે શ્રીજીનું જ્ઞાન તે સર્વેને આપવું અને કૂતરા ગધેડાની પેઠે નબળા દોષ કામ, ક્રોધ, લોભ, મોહ, માન, મત્સર આદિક તેમને જીવમાં પેસવા દેવા નહીં. તો સર્વે દેણું વળી જાય એટલે પાપ નાશ પામે, અને એમ કરે તો જ ધણીની મરજી સાચવી કહેવાય. આપણે શ્રીજીના કહેવાણા માટે તુચ્છ જેવા દોષ ફજેત કરે નહીં તે જાળવવું, અને મહારાજ તથા મોટા મુક્તને રાજી કરી પોતાનું પૂરું કરી લેવું.